મારામાં દૂધ પીવાની તાકાત જ નથી. હું ફક્ત એક જ ગ્લાસ પીશ. ભલે તમે એક ગ્લાસ પીઓ, આ બાકીના બધા ગ્લાસ આ લોકો પી લેશે. અરે મારે તો દૂધની બાધા છે. એ તમે લોકો બાબુ સવારના મળીએ. સવારના તો બધા ઘોરતા હશે, હું તો જતી રહેવાની. કેમ? અરે હું ડાયટિંગ કરી રહી છું, એટલે મારી ડોક્ટરની એપોઇન્ટમેન્ટ છે. એ મમ્મી, આ પાર્થ હજી સુધી ઊંઘી રહ્યો છે. અરે પણ દૂધમાં મેં તો એક જ ગોળી નાખેલી અને તે 2. આ 3 ગોળીમાં આટલી બધી અસર? 3 નહીં 5 ગોળી. એ ગોળી મેં પણ નાખેલી હતી. દિશા, જે ભાઈની રક્ષા માટે તું રાખડી બાંધી છે એની જ તે પથારી ફેરવી દીધી. ડબલ બેડમાંથી સિંગલ સોફા ઉપર આવી ગયો. બોલો બોલો. હા ઝુંઝુનવાલા સાહેબ, હા. નહીં આજે છે ને તમારું એંગર મેનેજમેન્ટનું સેશન આપણે મારા ઘરે રાખશું. હા અને હા સાહેબ, આ તમારું છેલ્લું સેશન છે. ઘરે આવો સાહેબ, હું તમારી રાહ જોઈશ. ના. અરે હું શું કરું છું ને સાહેબ? અરે ના પાડીને એક વાર ના. સાહેબ આટલું પ્રેમથી બોલાવો છો ને, તમે નહીં આવો એમ? અરે પ્રેમથી બોલાવો કે બસમાં બોલાવો, મારે નથી આવું. પાર્થ, તારો અવાજ મને મારા ફોનમાં સંભળાય છે યાર. તમારો અવાજ મારા મોબાઈલમાં સંભળાય છે. મેં તમને કંઈ કહ્યું? હેલો, કટ થઈ ગયો. મારો ચાલુ છે. હેલો. અરે ભાઈ, હું ક્લિનિક નહીં આવું. શું? તમારો છોકરો માનસિક રોગી છે? લગ્ન નથી કરે, લવારો કરે છે? અરે ભાઈ, એ લવારો નહીં કરતો હોય, ધ્યાનથી સાંભળો, એ પોતાની આપવીતી જણાવતો હશે. તમે સમજતા કેમ નથી? હું ક્લિનિક નહીં આવું ભાઈ. જ્યાં સુધી મારા લગ્ન જીવનની ગાડી પાટા ઉપર નહીં ચાલે ને ત્યાં સુધી હું નથી આવવાનો. ફોન મૂકો તમે. અરે ના પાડી તો હવે ઘરે આવી ગયા. શું યાર? મારા પપ્પા, સોરી પપ્પા, આપેલો ફોન. બેટા એક વાત કહું, તારું ક્લિનિક હંમેશ માટે બંધ કરી નાખ. કેમ? કારણ કે લગનની ગાડી કોઈ દિવસ પાટા પર ચાલતી જ નથી. બેટા, પતિ એટલે આ ગાડીનો ગાર્ડ. ગમે એટલી લીલી ઝંડી હલાવે ને, આગળ વધે એ લગનની ગાડી નહીં. શ્રી દિવાકર શાસ્ત્રી, હું તમારા એંગર મેનેજમેન્ટનો ક્લાયન્ટ નથી, એટલે તમારા હાબા ખાબા જેવા વાક્યો છે ને તમારી પાસે જ રાખો અત્યારે. ચાલ એ બધી વાત છોડ. મને કે બાબુ જાગ્યા કે નહીં? બાબુ તો વહેલી સવારે જાગી આખી રાત બગાડીને જતા રહે. બેટા ધીરજના ફળ મીઠા હોય છે. હવે તમે ફળવાળાનો નામ પણ યાદ રાખવા માંડે. ધીરજ એટલે પેશન્સ. પેશન્ટ. પેશન્ટ નહીં, હવે પેશન્સ. પેશન્ટ બોલો. પેશન્ટ. જો ખોટું બોલે તમે. પાર્થ, જીવન છે ને હંમેશા પ્લાનિંગ પ્રમાણે નથી જ ચાલતું. જીવન વિસ્મય ભર્યું છે. કિશોર કાકાનો દીકરો. તારું કઈ નહીં થાય, કઈ નહીં થાય તારું. ચાલ મને કે ઘરનું મહિલા મંડળ શું કરી રહ્યું છે? પપ્પા, મહિલા મંડળ શું કરે? શું કરે? મારા લગ્ન જીવનમાં કાંડી કરી દઈ. ચારુ બેટા, આ બધા દાગીના મેં દિશાના લગ્ન માટે બનાવીને રાખ્યા છે. હે મમ્મી? હા, તું મારી એકની એક દીકરી છે, એ ખાલી હાથે થોડી મોકલાય. આઈ લવ યુ સો મચ મમ્મી. આઈ એમ સો લકી કે મને તમારા જેવા મા બાપ મળ્યા. બાકી દુનિયામાં કેટલાય લોકો એવા છે જેમના મા બાપ એમની દીકરીઓને કંઈ જ નથી આપી શકતા. તું મારા પપ્પાની વાત કરી રહી છે? મેં તારું નામ લીધું. તું એમ કહેવા માંગે છે કે મારા મા બાપે મને પહેરેલા કપડામાં અહીંયા મોકલી છે? શું વાત કરે છે? તારા મા બાપે તને કંઈ જ નથી આપ્યું? તું પણ એકની એક જ છે ને? દિશા બેટા, આવું બોલાય? ચારુ, તું ખોટું ન લગાડતી. એમાં ખોટું શું લગાડવાનું? અમે નથી કહ્યું કે તું કર્યાવર લઈને આવ. એક મિનિટ, કર્યાવર એટલે એનો વે દહેજ જ હોય. ચારુ બેટા, તું ખોટું સમજી રહી છે. બાકી અમે આપવામાં માનીએ છીએ, લેવામાં નહીં. એમ તો પછી તમે દિશા માટે જે જ્વેલરી લીધી છે એમાંથી અડધી મને આપી દેજો. ભલી મોટી, મને આપી દો. જ્વેલરી પહેરવાનો એટલો જ બધો શોખ હોય ને તો તારા પપ્પાને કહેજે એ બનાવી આપશે. મમ્મી, કેટલા તોલા છે આ દાગીના? કંઈક 50-60 તોલા હશે. હમણાં લઈ આવું છું.
50 તોલા સોનું. 50 તોલા સોનું. પણ એ લોકોએ તો એમ કીધું તું કે દીકરીને પહેરેલ કપડે મોકલશો તોય હાલશે. એટલે આપણે પહેરે કપડે મોકલી દેવાની કે આપણે કરિયાવર કરવો જોઈએ તો ગીતા, લગ્ન પછી આવી માંગણીઓને દહેજ કહેવામાં આવે. અરે પ્રેમથી માગે તો જીવ પણ આપી દઈએ. આ માંગણી હું ક્યારેય પૂરી નહીં કરું. પણ મને ચારુની ચિંતા થાય છે. ચિંતા નહીં કર, હું હમણાં જ જઈને એ લોકોને સીધા દૂર કરી નાખું છું. મને તો લાગે છે કે આ માંગણી ઓલો દિવાકરની જ હોવી જોઈએ. તમને મારા સમજે જો તમે વેવાઈ સામે ઊંચે અવાજે વાત કરી છે તો. તને શેનું એનું એટલું બધું લાગી આવે છે? કારણ કે મને ચારુની ચિંતા થાય છે. અને જો એ લોકોએ 50 તોલાની જીત પકડી રાખી તો આપણે પાર્થને ઘર જમાઈ બનાવી દઈશું. ઘર જમાઈ? હા, ચારુને ફોન કરીને કહે અમે લોકો આવીએ છીએ. મિસ કોલ કરું છું. કેમ મિસ કોલ? અરે ભલે ને એ લોકોના ફોનથી ફોન કરતી, બિલ તો એ લોકોને જ આવશે ને. ગુસ્સો ગુસ્સો એ બીજું કશું જ નથી. એક માનસિક અવસ્થા છે, મગજનો ભ્રષ્ટાચાર છે. ખરેખર શું મીઠાશ છે તારી બોલીમાં. મને એવું લાગે છે કે બસ તું બોલ્યા કરે ને હું સાંભળ્યા જ કરું. તારી સામે તો છે ને કોયલ બી શરમાઈ જાય. રિયલી આઈ મસ્ટ ટેલ યુ. હવે માણસની ભાષા જેટલી મધુર એટલા જ એના વિચાર સુંદર હોય છે. જીવન મિત્ર બની જતું હોય છે. દુશ્મની કરવાથી કોઈનો પણ ફાયદો થયો હોય એવો એક પણ દાખલો તમે આપી શકો? અપાય જ નહીં. આફ્ટર યોર ટ્રેનિંગ ગુસ્સો શું ચીજ છે તો હું ભૂલી ગયેલો છે. હું રિયલી આઈ ટેલ યુ. આ મારી બધી ડેલનાનો દાખલો આપું. પહેલો હું એને મારી દુશ્મન સમજતો હતો, પણ નહીં, હવે એને મારી દોસ્ત માનું. ગમે તેટલું મારી પર ગુસ્સો કરે ને તું એ જે શીખવાડ્યું તે એક જ લાઈન બોલું છું, વારું ત્યારે. પછી જાણે શું કરે છે મારી પર થાળીઓ ફેંકે, વાટકાઓ ફેંકે. હું એમ જ કહું વારું ત્યારે. પછી એ શું કરે? પછી કઈ નહીં આવીને કે મોવા મેં ગધેડા તું બેવકૂફ છે, ઇડિયટ છે. મેં કહું વારું ત્યારે. વાહ, સરસ. અને ગાંધી બાપુએ પણ તો કહ્યું જ છે ને કે ગુસ્સો ક્રોધ વિનાશને નોતરે છે. તમે ફક્ત એટલું જ યાદ રાખજો, વારું ત્યારે, વારું ત્યારે, વારું ત્યારે. દિવાકર, દિવાકર, આ કોણ માટીનો છે આટલો ભયંકર ગુસ્સામાં આવેલો? એ મારા વેવાઈ છે. વેવાય છે તો હક છે. આખું રમત માંડી છે. હવે રમત નથી. આ તો બહુ પુણ્યનું કામ કરી રહેલો છે. એક માણસને જયારે ભયંકર ગુસ્સો આવે ને તો ગુસ્સો કેમ દબાવી દેવાનો એનો એ રામબાન ઇલાજ શીખવાડી રહેલો છે મને. અરે આટલી હદ સુધી નીચે ઉતરી ગયો? રૂપિયા કમાવા હારું આવા ધંધા કરો? એક મિનિટ, આ ધંધો હું રૂપિયા કમાવા માટે જરાય નથી કરતો. અરે હું તો આ કામ લોકોને શાંતિ અપાવવા માટે કરું છું. વેવાઈ, તમારા ભાઈ હમણાં થોડા ગુસ્સામાં છે. વારું વારું ત્યારે, અરે ગુસ્સો તો એવો આવે છે ને કે આની બધી ગોળી તારી અંદર ધરબી દઉં. વારું ત્યારે. વારું ત્યારે. શું વારું ત્યારે? અરે એ તો સીધી ધરબી નાખશે ભાઈ. તમે શું કામ આવ્યા છો એ કહેશો મને? ના ના, તમે લોકો બોલ્યા હતા ને કે દીકરી પહેરેલ લુગડે આવશે તો પણ આવશે. બોલ્યા હતા કે નહીં? વારું. હા, બોલ્યા હતા તો. તો પછી 50 તોલા સોનું માંગવાની હિંમત કેવી રીતે થઈ તારી? બોલાવું, પોલીસને બોલાવું? વારું ત્યારે. બોલાવ. કરિયાવર જોવા તારે જેને બોલાવવા હોય એને બોલાવ. હમણાં મારા પપ્પા આવશે 50 તોલા સોનું લઈને. મેં મારા પપ્પાને ફોન કરીને કહી દીધું છે. એટલે ઘરેણાની પસંદ કરવા તને નહીં બોલાવે? મારા પપ્પાની ચોઈસ વર્લ્ડ બેસ્ટ છે. એ તો તારી મમ્મીને જોઈને સમજાઈ ગયું તું. હા, હું મારી મમ્મી પપ્પાની મસ્કરી નહીં સાંભળી શકું. હા, હું મજાક નથી કરતી. આઈ એમ સિરિયસ. હા તો ઠીક છે. હું જો મારા પપ્પાને કહું ને તો હમણાં જ અલકાપુરી એરિયામાં મને મસ્ત મોટો ડ્યુપ્લેક્સ ફ્લેટ અપાવી દે. પેલો માળિયાવાળો ફ્લેટ? ના, પેલો મસ્ત મોટો ડ્યુપ્લેક્સ ફ્લેટ. પણ ત્યાં તો એકલી કઈ રીતે રહીશ ચારુ? તને ડર નહીં લાગે? કારણ કે પાર્થ તો અમને છોડીને નહીં આવી શકે ને. એક્સક્યુઝ મી, હું જવા નથી માંગતી. બાકી હું પાર્થને કહું તો એ મારી સાથે આવે જ આવે, જ્યાં કહું ત્યાં. કેમ? પાર્થ તારું પાડેલું પોમેરિયન છે? તારે એમ સમજવું હોય તો સમજ. હમણાં મારા પપ્પા આવશે કોથળો ભરીને સોનું લઈને, ને હું એનું જ્વેલરી એક્ઝિબિશન રાખવાની છું નેક્સ્ટ આખું વીક. આવી શકે છે જોવા. ખયાલી પુલાવ સારા પકાવે છે તું. હા, એ તો મારા પપ્પા આવશે ને પછી તને ખબર પડી જશે. હા,
પણ એ જે ખબર લાવશે ને એ સાંભળીને તો ઢેણી થઈ જતી. હે તમે ચૂપ રહો ને હમણાં. 1 મિનિટ, મેં તમારી પાસે 50 તોલા દહેજ માંગ્યું એમ? ક્યારે? અમારી ચારુએ ફોન કર્યો તો. અરે વેવાણ, તમારી કઈ સમજવામાં ભૂલ થતી લાગે છે. અરે ભૂલ તો અમારી થઈ ગઈ છે કે અમારી દીકરી આ ઘરમાં દીધી અમે. આજે મને રોકતી નહીં. આજે તો આને તાળવે હબાકો ઓરાવી દઈશ. મારીને તારા હાડકા ઢીલા કરી નાખીશ. વારું તારે. અરે શું વારું ત્યારે? અરે આવા વખતે વારું ત્યારે એવું ન બોલાય. સોરી, નથી બોલતો. ગાંધીજી શું બોલેલા કે ક્રોધ વિનાશ નોતરે છે. તમે બોલ્યા તો યાદ આવ્યું મને. વેલકમ. ચલો હું શું કહું છું, જો ભગવાનની દયાથી અમારી પાસે ઓલરેડી ઘણું બધું છે, તો અમે શું કામ દહેજ માંગીએ? ખોટું નહીં બોલ. ખોટું બોલીશ ને છુટ્ટી ગન મારી. કેમ અંદર ગોળી નથી? આ માણસને જોઉં ને કે મને મારી બૈરી ડેલના યાદ આવે છે. મનમાં નહીં લેતા એમ નહીં, પણ કે શું છે કે એક જ જાતનો ક્રોધ છે. ખરેખર રિયલી આ ટેલિંગ યુ. તમે પ્લીઝ મૂંગા મરો ને. જૂન જુલાઈ વાળા. જૂન જુલાઈ નહીં, જુલાઈ કરી નાખો. 2 ટાઈમ જૂન બોલો. જૂન વાળા. જૂન અરે 1 મિનિટ, હું હમણાં જ બોલાવું છું. પાર્થ અને ચારુને હમણાં જ બોલાવું છું એટલે ખબર. પાર્થ, ચારુ બેટા. શું થયું પપ્પા? પપ્પા લાવ્યા તમે 50 તોલા દાગીના લાવ્યા? આવ્યો છું ને, મારી બંદૂકમાં 5 ગોળી ભરીને આવ્યો છું. બધાને ભડાકે દઈ દઈશ. વારું ત્યારે. ચૂપ રહો ને હવે. 1 મિનિટ, ચારુ બેટા, અમે તમારી પાસેથી 50 તોલા સોનું માંગ્યું. પપ્પા તમે નહીં, દિશા એવું બોલેલી કે એના લગ્ન માટે તમે અને મમ્મીજીએ 50 તોલા કર્યાવર માટે જમા કર્યું છે. તો એનો મતલબ એમ થોડી હોય કે અમે તમારી પાસેથી દહેજ માંગ્યું. પણ મેં તો એમ જ વિચાર્યું કે એનો મતલબ એવો જ થાય. ચારુ, તારે આવું ન વિચારવું જોઈએ ને. એટલે હવે આ ઘરમાં મારી છોકરીએ શું વિચારવું એ તને પૂછીને કરવાનું. અરે તું તો કઈ બોલતો જ નહીં હો. હું વચન આપ્યું તું જ્યારે લગ્ન કર્યા તમારી છોકરી અરે કે આખી જિંદગી એની રક્ષા કરીશ. અરે સૌથી પહેલા તો ગોળી તને જ મારી દઈશ. વારું ત્યારે. 1 મિનિટ, હું દિશાને હમણાં બોલાવું છું. દિશા જલ્દી બહાર આવ. હમણાં બહાર આવ એટલે થઈ જાય દૂધનું દૂધ ને પાણીનું પાણી. પપ્પા દૂધનું નામ નહીં લો. દૂધનું નામ લો છો મને ગુસ્સો આવી જાય છે. જો દીકરા, ગુસ્સો આવે તો શું કરવાનું? એક જ ચીજ યાદ રાખવાની, બોલવાનું વારું ત્યારે. તારું ચાલ. શું થયું પાર્થ? દિશા, તે ચારુ પાસે દહેજ માંગેલું 50 તોલા સોનું. હું શું કામ માંગુ? મારી પાસે છે 50 તોલા સોનું. જેની પાસે ન હોય ને એ માગે. સાંભળ્યું તમે? ચારુથી સમજવામાં અને સાંભળવામાં ભૂલ થઈ ગઈ છે. જ્યારે જુઓ ત્યારે છે ને દોડતા આવો છો બંદૂક લઈને. કમાલ છે. જગતને શાંત રાખવાના નુસ્ખા આપતો માણસ પોતે આટલો ભયંકર ગુસ્સો કરતો હોય. બોલો જાઉં વારું ત્યારે. મારું તમને નહીં, વારું ત્યારે. મૂંગારો ને અત્યારે માફ કરજો. અત્યારે છે ને હું આવેશમાં આવી જઈને મારી રક્તવાહિની કેટલી ગતિથી ચક્રમાન થઈ રહી છે ને એ માપતો. ગુસ્સો તો મને પણ આવે છે, ગુસ્સો કરતા મને પણ આવડે છે, પણ ગુસ્સો કરવાથી કોઈનો ફાયદો થતો નથી. બાપુએ શું કહ્યું છે? બોલો. બાપુએ કહ્યું છે કે ક્રોધ વિનાશ નોતરે છે. માલમ છે વળી પૂછો શું કામ બધાને? ચાલો હવે થોડી શાંતિ થઈ. મને ખાતરી હતી કે મારા વેવાઈ આવું કામ કરે જ નહીં. મેં તો માની હતી કે જો આ વાત ખોટી સાબિત થશે ને તો હું અને વેવાઈ ફ્લાઇટમાં તિરુપતિ જઈશું. વેવાઈના પૈસે. અને તને મારી અરે ફ્લાઇટમાં તિરુપતિ એવામાં પેટમાં ચૂકવું આવે છે. તો ફ્લાઇટની ટિકિટ તમે બુક કરાવજો. અને ચારુ બેટા, જે ન થિંકવાનું હોય ન થિંકાય. એટલે ન વિચારવાનું ન વિચારાય એમ. એ વડે કેવી રીતના વિચારવાનું? શું નહીં વિચારવાનું કેવી રીતના વિચારાય? અરે એ પણ નહીં જ વિચારવાનું. હા, પણ નહીં વિચારવાનું એ કેવી રીતના વિચારવાનું એ વિચાર કરી રહી છું. મને એ જ સમજ નથી પડતી કે ના વિચારવાનું એ વિચારવાનું શક્ય કેવી રીતે થઈ શકે છે. બહુ વિચાર કર્યા પછી મને એ વિચાર આવી રહ્યો છે કે ના વિચારવાનું એ વિચારવાનું થઈ જ કેવી રીતના શકે. ઇન અ વે એ પણ એક વિચારવાનું જ કહેવાય ને. અને જો એ વિચારવાનું કહેવાય તો પછી મેં ના શું વિચાર્યું? ના વિચારવાનું હતું તે ના વિચાર્યું કે જે વિચારવાનું હતું તે જ મેં ના વિચાર્યું? આઈ એમ કન્ફ્યુઝ. બેટા થાકી જઈશ. અને હવે ખોટી તકલીફ આપી તમને હો.
સોરી, હવે અમે રજા લઈએ. તમે પણ સોરી કહી દો. સોરી સોરી. શું સંભળાયું નહીં? કાનમાં કાન ખજૂરા ઘરી ગયા. હડતાલ પડી છે કાનમાં. 2 વાર સોરી કીધું. ભૂલ થઈ ગઈ મારી, મને માફ કરી દે મારા બાપ. સોરી કહી રહ્યો છે કે વઢી રહ્યો છે? અરે ઈ મારી સ્ટાઇલ છે. હું વધી નથી રહ્યો, પ્રેમથી કહી રહ્યો છું. આઈ એમ સોરી. સમજો? આ મહારાષ્ટ્રનો પ્રેમ તો ગબ્બરસિંહ જેવો છે, બરી બરીને પ્રેમ કરે છે. જીવતો રે દીકરા, પ્રેમ કરતો રે. ચાલો હવે. તારું ધ્યાન રાખજે તારું. અને ખોટા વિચાર નહીં કરવાના. આવજો. તો પછી હું બી જાઉં. ઓકે, મારું ત્યારે તમારી ફી? હું બોલું છું. આ શું બોલી ગયા તમે યાર? આ કામ હું જગતની શાંતિ માટે કરું છું, આના પૈસા નથી લેતો. અરે કઈ ચાલે, આટલું પુણ્યનું કામ કરો ને પૈસા નહીં લો. ચાલો પૈસા નહીં લેતા આવો તો કઈ આંખ બંધ કરો. ત્યાં છે ને એ મારી એક નસલી ટ્રેવલ એજન્સી છે, ડેલનાસ ટ્રેવલ એજન્સી. સમજ? અત્યારે ઓફ સિઝન છે, ઓફ સિઝન ચાલે છે. ત્યાં ગિફ્ટ વાઉચર આપેલું છે 3 nights and 4 days. 3 nights and 4 days 5-star હોટલમાં ગોવાનું કપલને ખાતર તમે લોકો વાપરજો. ગોવા જઈશું. દિશા, કપલ માટે ટિકિટ્સ છે. તો આપણે ગોવા જવાના? બેન કપલ માટે છે. જો ભાઈ, ચારુ અને પાર્થ જશે. ઓકે પાર્થ બેટા, મેં તને કહ્યું હતું ને આજે તારો પ્રવાસ યોગ છે. ચાલો ચાલો ઉપડી જાવ સેકન્ડ હનીમૂન પર. ઓકે, અહીંયા હજી પહેલું શરૂ નથી થયું ને આ બીજાની માંડે છે. પણ જો એક લોચો છે. આ વાઉચરમાં એવું કન્ડિશન છે કે આજે જ રાતના તમે લોકોએ હોટલની અંદર ચેકિંગ કરી નાખવાનું. જો આજે રાતના ચેકિંગ નહીં થયા તો ગોવાનો બધો ખર્ચો તમારે માથે આવશે. પણ આટલું જલ્દી પેકિંગ કેવી રીતે કરીશું? નો પેકિંગ રિક્વાયર્ડ. પહેલેના કપડા એરોપ્લેનમાં ચડી જાઓ, ખલાસ થઈ ગઈ વાત. ગોવામાં જઈને પેકિંગ કરજો, ગોવામાં જઈને ખરીદી કરજો. એમ વિચાર કરો, લાંબો વિચાર કરો કે એમ બી ગોવામાં કપડા લોકો કેટલા પહેરે છે. એ ઊભા છો. ચલો ચલો ચલો, તમે જલ્દી જાઓ, તૈયાર થઈ જાઓ. સરસ. Thank you. ગિફ્ટ વાઉચર માટે થેન્ક યુ વેરી મચ. અરે કમાલ છે આજકાલના પોડિયાઓ, મેનરલેસ બ્રૂટ. બાઈક એવા વગર ચાલી ગયા. અરે ઝુંઝુનવાલા સાહેબ, ઉપવાસ કર્યા પછી જમણવાર પર તૂટી પડીએ ને એવી રીતે રવાના થઈ ગયા. ચાલો ભૂખી બાળો. મમ્મી. અરે પાર્થ બેટા, શું થયું? કઈ ભૂલી ગયો કે શું? હા, બધાને બાય કહેવાનું ભૂલી ગયેલો. બાય પપ્પા. બાય બેટા. બાય મમ્મી. બાય બેટા. બાય બાય ઝુનઝુનવાલા. બાય દિશા. દિશા, તને મારા વગર બહુ એકલું લાગશે ને, પણ થોડા દિવસ ચલાવી લેજે. હા, થોડા દિવસ बढ़ती ફ્લાઇટમાં તને ગોવાથી પાછી બરોડા ભેગી ના કરું ને તો જોઈ લેજે. આવજે. અરે શું આવજે આવજે મંડી પડ્યા છો? અરે આવજે આવજે કરવામાં છે ને તમારી ફ્લાઇટ મિસ થઈ જશે. જાવ હવે જલ્દી. ચલો ચલો ચલો, બાય બાય બાય. અરે ભાઈ ગુસ્સે નહીં થવાનું, ગુસ્સે નહીં થવાનું. તું જ મને શીખવાડતો છો ને કે ગુસ્સો આવે તો શું બોલવાનું, શું બોલવાનું. વારું ત્યારે વારું ત્યારે. આવજો. તો આપણે ફાઇનલી ગોવામાં આવી ગયા. એ મારી પિતા છે. ઓય હોય મારી પિતા છે. મજા આવી ગઈ. ના બધા લોકો આવ્યા હોત તો વધારે મજા આવત ને. કેમ બધાને બોલાવીને તારી મ્યુઝિકલ ચેર રમવી હતી? સાબ બેગ કहाँ रखूं? अरे भाई आपको रूम मारो चे गमे ते अम्मा. यस सर. जाओ. रख दिया साहब. આવું સમજી ગયો. વેટ ભાઈ, સમજી ગયો. તારી ભાવના મારા સુધી પહોંચી ગઈ. હાલે ટેક ધીસ. વન મોર ટેક ધીસ. વાહ हाले वाह. हाँ तो ले. हाँ हाँ. ये पकड़ो टिप. और हाँ, ये टिप इसलिए दिया है कि उनको डिस्टर्ब नहीं करने का. 5 રૂપિયામાં ડિસ્ટર્બન્સ થાય ને. तू बोल. કાંઈ નહીં. થેન્ક યુ સર.